નર્મદા જિલ્લામાં રસ્તાના અભાવે વધુ એક પ્રસૂતાને જંગલની વચ્ચોવચ્ચ પોતાના બાળકને જન્મ આપવો પડ્યો। વિકાસના નામે કહેવાતા સરકારી તાઇફા વચ્ચેની આ ઘટના નર્મદા જિલ્લાની છે। નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર ચાપાટ ગામના પાયલ વસાવાને રાત્રે પ્રસવની પીડા ઉપડી। જોકે ગામમાં રસ્તાના અભાવે કોઈ સરકારી વાહન આવી શકે તેમ નહોતું, તેથી પરિવારે પ્રસૂતાને સાડીની જોડી બનાવી હોસ્પિટલ લઈ જવા તજવીજ હાથ ધરી, પરંતુ પરિવારજનો પ્રસૂતાને હોસ્પિટલ સુધી પહોંચાડે તે પહેલાં જ મહિલાએ જંગલમાં જ બાળકને જન્મ આપી દીધો। બાળકને જન્મ આપ્યા બાદ પરિવારજન ફરી મહિલા અને બાળકને જોડીમાં નાખી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા નીકળી પડ્યા। અવદશાના વિકાસ પર દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કંઈક આવી પ્રતિક્રિયા આપી। જ્યારે ગામના લોકો આ પ્રસૂતિ પીડાતી મહિલાને જોલીમાં ઉચકીને પગદંડી લઈને જાય છે, ત્યારે રસ્તામાં જ આ મહિલાનું પ્રસૂતિ થાય છે અને બાળકને મહિલા જન્મ આપે છે। ત્યારે દેશમાં ગુજરાત મોડલની મોટી મોટી વાત કરનારી આ ભાજપની સરકારને આ ખબર પડવી જોઈએ કે આદિવાસી વિસ્તારોની આ વરવી વાસ્તવિકતા છે। જ્યાં તમે 3000 કરોડની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા બનાવી છે, એ જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાથી 10 કિલોમીટરનું આ ગામ છે। આજે પણ આ વિસ્તારોમાં શિક્ષણ હોય, સિંચાઈ હોય, આરોગ્ય હોય, પીવાના પાણી હોય, રોજગાર હોય, તમામ બાબતો આજે પણ આ વિસ્તાર વંચિત છે। ત્યારે દેશ આઝાદ થઈને આજે 10 કે 20 વર્ષ નહીં પણ 78 વર્ષ થયા છતાં આ વિસ્તારની પરિસ્થિતિ આ છે। ત્યારે સરકારે આ વરવી વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ અને આ વિસ્તારોમાં શાળા, રોડ, રસ્તા બને અને જે પણ લોકો આમાં જવાબદાર હોય એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાનું ચાપાટ ગામ અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવેલું છે। ગામમાંથી મુખ્ય રસ્તા સુધી પહોંચવા માટે 10 કિલોમીટર સુધી જંગલમાંથી પસાર થવું પડે છે। ગામમાં કોઈ એમ્બ્યુલન્સ જેવું વાહન પણ આવી શકતું નથી। આ ગામથી મુખ્ય રસ્તા સુધી પહોંચવા કોઈ પાકો રસ્તો હજી સુધી જોવા મળતો નથી। આ શરમજનક વિડીયો સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગે ખુલાસો આપ્યો કે હાલ બાળક અને માતા બંને સુરક્ષિત છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, નર્મદા।